જી એ ખાલી ઓલું ખોખો દેવા જેવી વાતો છે, કોલ દઈને વયા જાય છે, કોઈ નિર્ણય આવ્યો નથી, એટલે તમારી જે ઉપવાસ છે એની કોઈ કદર નથી. કદર તો હવે અમને એવું લાગે છે બેન, હું ખુદ બેઠો છું, 6 માણસમાં હું એક છું. 6 દિવસથી હું ભૂખ્યો જ છું. તમે જોતા હશો કે અમે એમની પાસે જે મેડિકલની ટીમ માંગી તો અમને હજી આજ સુધીમાં 6 દિવસમાં અમને એને ટીમ નથી આપી, નથી એમ્બ્યુલન્સ આપી. કોઈ પણ ને કોઈ તકલીફ પડે તો અમારે 108 બોલાવી અને અમારે લઈ જવા પડે છે. આટલી નિર્ભર તો સરકાર છે જ. અમને ખબર છે કે અમને કાંઈ આપવાના નથી. અમારા માણસો તૈયાર જ છે, આપે તોય ભલે, ન આપે તોય ભલે, અમારી પ્રાઇવેટ ગાડીમાં અમે વયા જાશું. અમારે કઈ એની સુવિધાની જરૂર નથી. પણ આ નિર્ભર સરકાર કહેવાય કે આપણને એને ફાળવી છે છતાંય ટીમ નથી આપતા. બીજું કે કાંતિભાઈ અમૃતિયાના ભાઈ કારાભાઈ અમૃતિયા એ પણ તમારી સાથે ઉપવાસમાં બેઠા છે, તો પછી આ રાજનીતિ છે કે ખેડૂતોને સમર્થન છે? ખેડૂતોને સમર્થન છે, રાજનીતિ નથી. રાજનીતિ જે એમના ભાઈ છે એ રાજનીતિમાં છે, અને અત્યારે ગામના દીકરાની રીતે એની રીતે આવ્યા છે. ગામની પડખે ગામના જુવાનીઓનો જોશ વધારે છે. આમાં કઈ એનામાં રાજનીતિ જેવું અમે જૈનમાં થયું ને અમે એ ભાઈને ઓળખી છીએ, એનામાં કોઈ દી રાજનીતિ આવી જ નથી. એના 80 વર્ષનો બાપો હોય તો ભલે, 8 વર્ષનો છોકરો હોય તો ભલે, એ બધા હારે બેસી જાય, જમીન ઉપર બેસી જાય, એને કોઈ પણ જાતનું ગુમાન નથી. પણ અંતે ભાઈ તો એ બધી વસ્તુ બરોબર છે. ભાઈ તો બધા કેટલાય હોય છે, નથી? વિભીષણ હતો ને રાવણ હતો, એ એનો ભાઈ નહોતો? પાંચે હરખા થશે. કાંતિભાઈ અહીંયા આવ્યા 2 વખત, એમના સ્ટેટમેન્ટ પણ આવ્યા છે. શું લાગે છે તમને, થશે તમારો પ્રશ્ન હલ કાંતિભાઈથી? પણ એ એની રીતે બેન મથે છે, બરોબર. પણ આપણે જાણીએ જ છીએ કે આમાં બધાય કઠપુતલી જેવું છે. કલેક્ટરે આવી રીતના જવાબ નથી આપી શકતા કે કલેક્ટર સાહેબે આપણું સોલ્યુશન નથી કરી શકતા, તો એ મંત્રી પદ ઉપર છે પણ છતાંય ન કરી શકતા હોય તો જ આટલું સહન કરતા હોય. નહીંતર એને પોતાની અંદર તો લાગણી એવી થતી જ હોય કે આજે હું મારા ગામની બાજુમાં ઉભો રહું. પણ એના બનતા પ્રયત્ન એ કરતા હોઈએ. બીજું કે હવે શું જેતપર ગામના લોકોને આગળનું શું આયોજન છે? બસ એ તો હવે જોશું. હવે અમારી કમિટી જે નક્કી કરશે એ પ્રમાણે કરશું. ખેડૂતો તમને જે જોઈ રહ્યા છે એને શું સંદેશ આપશો? બસ સંદેશો કાંઈ જ નહીં. અમે જે કાંઈ કરશું એ પૂરા ગુજરાતના ખેડૂતો માટે કરશું, અમારા સ્વાર્થ ઉપર નહીં કરી. ધેટ્સ ઓલ. જે ભાઈ જે પ્રમાણે વાત કરી છે એ પ્રમાણે કે જે કાંઈ કરશું એ માત્ર જેતપરનો સ્વાર્થ નહીં, આખા ગુજરાતના હિતની વાત. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ છું. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો વાચ.